અમદાવાદ ખોખરા બોર્ડના હાઉસિંગ બોર્ડના સર્વોદયનગરમાં ગટર લાઇન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી ટાણે મંગળવારે સવારે ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારના પિતા મહેશભાઈ પોતે કોર્પોરેટર હોવાનું ટીમને દમ માર્યો હતો। અમદાવાદના ખોખરામાં ભાજપ કોર્પોરેટરના પિતાએ વહીવટ હાથમાં લેતા ચકચારી મચી છે। ચેતન પરમાર વિદેશ પ્રવાસે ત્યારે પિતા કોર્પોરેટર બની અધિકારીઓને દમ મારતા વિવાદ સર્જાયો છે। અધિકારીઓના બાંધકામ તોડવાનું જરૂર નથી તેવું કહી અધિકારીઓને ધમકાવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। તેમાં કોર્પોરેટરના પિતાએ અધિકારીઓને ચૂંટણી માથે આવી કહીને બાંધકામ ન તોડવા કહ્યું હતું। જો કોઈ પણ બાંધકામ તોડશે તો લોકો આપઘાત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। એક અધિકારીને અન્ય ધર્મના હોવાથી મકાનો તોડવા આવ્યા હોવાનું કહી ધમકાવ્યા હતા। એટલું જ નહીં, એલી બ્રિજના ધારાસભ્ય અમિત શાહને જાણ કરવાની ચીમકી આપી હતી। મેં મોકલું છે મારા લેટર પેડ પર ઇન્વર્ટ કોપી તમને મોકલું હું। અનિલભાઈને અનિલ સ્પીકર કરો, વાત સાંભળો। જ્યારે હોય તો તમને અહીંયાના એક્ટિવિસ્ટો અનિલભાઈને તમને પૈસા આપે, અરે રામધરભાઈ હવે મારી વાત રામધરભાઈ મારી વાત સાંભળો, મારી વાત રામધરભાઈ હવે 22 ને 23 ની વાત કર્યા વગર અત્યારે આ દલિતોને હેરાન ના કરતા। અહીંયા બહુ જણા છે ને સળગી જશે, આપઘાત કરશે ને તો હું ફોન રેકોર્ડિંગ કરું છું। હવે તમારી જવાબદારી રહેશે। અહીંયા કોઈ હા તો તમને શરમ આવી જોઈએ, તમારા મા બાપને બી શરમ આવી જોઈએ તમને જન્મ આપતા। ફરિયાદ મળતા અમે દબાણ દૂર કરવા ગયા હતા। પોતે કોર્પોરેટર હોવાનું કહીને એક ભાઈ ઉગ્ર રજૂઆત કરી હતી, તેમજ મારી સાથે ફોન પર આક્રોશભર્યા શબ્દો રજૂઆત કરી હતી। સરકારી કામમાં કોઈ ધર્મ કે જાતિનું કામ હોતું નથી, પરંતુ કોર્પોરેટરના નામે ફોન કરનાર શખ્સે ઉગ્રતામાં વાત કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।